કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની રેન હાર્વેસ્ટિંગ મુદ્દે આજે દક્ષિણ ગુજરાતના ભાજપના નેતાઓ અને સરપંચો સાથે અગત્યની મીટિંગ કરવામાં આવી। અધિકારીઓ અને પોતાના નેતા કાર્યકર્તાઓ સામે સી.આર. પાટીલે કહ્યું હતું કે મને ઘણી ફરિયાદો મળે છે કે નળથી જળ યોજના હેઠળ કેટલીક જગ્યાએ નળ લગાવવામાં આવ્યા છે પરંતુ ત્યાં જળ નથી, જેની પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું। કેન્દ્રીય જળમંત્રી સી.આર. પાટીલે આજે રેન હાર્વેસ્ટિંગને લઈને મહત્વની બેઠક યોજી હતી, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ ભાજપના નેતાઓ, ધારાસભ્યો, કલેક્ટર અને અધિકારીઓ હાજર રહ્યા હતા। સાથે દક્ષિણ ગુજરાતના ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા। રેન હાર્વેસ્ટિંગ થકી ગુજરાતમાં કઈ રીતે પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તે અંગે ચર્ચા હાથ ધરાઈ। આ ચર્ચામાં પાટીલે કહ્યું કે ગુજરાત જ નહીં પરંતુ આખા ભારતમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે। ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશની 20 નદીને જોડવામાં આવશે, જેથી રાજસ્થાનમાં પણ પાણીની સમસ્યા દૂર થાય। કે ફક્ત પોલિટિકલ કામ આપણે કરીએ, કોઈને દાખલો લઈ આપો, કોઈને સર્ટિફિકેટ આપી દો, કોઈને એપ્લિકેશન પાડી દો, આ કામ પૂરતું નથી। તો ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરજ છે, સંગઠનના લોકો પણ સંગઠનને મજબૂત કરવા માટે કામ કરતા હોય છે, પરંતુ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ત્યારે તેમને સહજતાથી ચૂંટાવવું હોય તમે સામાજિક સેવાના કામ કરવા જોઈએ। અને તમે નાના મોટા કામ કરતા બનો છો, ઘણી વાર કહેતો પણ હું છું કે આખા દેશમાં સૌથી વધારે બ્લડ કેમ્પ જો કોઈ કરતો હોય તો આપણે બધા કરીએ છીએ। તો એ સેવાની પ્રવૃત્તિ છે, અન્ય પાર્ટીમાં નથી કરતા। આપણા શરીરનું લોહી આપણે આપવા માટે અને એવા રેકોર્ડ છે કે કોઈએ 100 કે 100થી વધુ વાર બ્લડ આપ્યું હોય એવા અનેક કાર્યકર્તાઓ આપણી પાસે મોજૂદ છે। આવા સેવાકીય પ્રવૃત્તિ દ્વારા કોવિડ હોય ત્યારે પણ આપણી કે આપણા ઘરની ચિંતા કર્યા વગર આપણે એમાં પણ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ। આ કામમાં તો કોઈ તમારે જોખમ નથી, આ કામમાં તમારો કોઈ ખર્ચ પણ નથી, પણ શરૂઆત તમારા ઘરથી કરવી જોઈએ। તમે તમારા પોતાના ઘરે જો આ પહેલું કામ કરો અને 6 તારીખ સુધી એના પહેલા તમારા બોર સાથે હોય તો બોર સાથે, ન હોય તો મેં તમને કીધું કે જેટલી સાઈઝની જગ્યા મળતી હોય એમાં ખાડો કરીને એમાં કપચી નાખી પછી તો પ્લેન થઈ જાય છે। તમે ઉપર કપચીમાંથી પથ્થર બી લગાવી દેશો તો ચાલશે, કે વરસાદી પાણી છે તો પાઇપ માટે સીધું ઉતરી જવાનું છે। તો આ કામ તમારે કરવું જોઈએ। અમે કેટલા લોકો તૈયાર છે આ રીતે કામ કરવા?